શહેરમાં ગભરાટ ફેલાવતો દીપડો મીઠાઈની દુકાન ઉપરના ઘરમાં ઘૂસી ગયો. મોડી સાંજે બચાવ કામગીરી ચાલુ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં છેલ્લા 2 થી 3 દિવસથી ફરતો એક દીપડો નાની દમણ વિસ્તારમાં નાઇટ માર્કેટ પાસે મીઠાઈની દુકાન ઉપરના ફ્લેટમાં ઘૂસી જતા હોબાળો મચી ગયો હતો. માહિતી મળતા જ વહીવટી તંત્ર અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મોડી સાંજ સુધી ચાલેલી બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દીપડો અગાઉ જ્યુપિટર હોટલની પાછળ અને ધોબી તળાવ વિસ્તાર નજીક જોવા મળ્યો હતો. શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ મીઠાઈની દુકાન ઉપરના ફ્લેટની સીડી પર દીપડો આરામ કરતો જોવા મળ્યો હતો. ઘરના રહેવાસી રાજકુમાર પાસવાને જણાવ્યું હતું કે જ્યારે તેમની પત્ની કપડાં સૂકવવા માટે ટેરેસ પર ગઈ તે નજીકમાં દીપડાથી ડરી ગઈ હતી. તેણીએ તાત્કાલિક એક વિડીયો બનાવ્યો અને નજીકના લોકોને અને વહીવટી તંત્રને જાણ કરવા નીચે આવી. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું. વન વિભાગ, અગ્નિશમક વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને દીપડાને પકડવાની રણનીતિ બનાવી હતી. જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રા, પોલીસ અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર હતા. બચાવ દરમિયાન દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો જેનાથી તેના પગમાં ઈજા થઈ. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને મહારાષ્ટ્રના દહાણુથી રેપિડ રેસ્ક્યુ યુનિટ